આવડા સવા બાપાના કાપડે આવેલા ચારેય દેરાને એક એક નાળિયેરનું ખાતું 12 મહિને બાંધી દીધું. અને પછી મારી વાણવટી મારી પાવાની દેવી માં પવન દેવી સાહેબ દેવનો ખાલી આપણા પરિવાર ઉપર ખાલી આમ મીઠી દ્રષ્ટિ મંડાઈને પવન ફરે ને ત્યાં માણાની જિંદગી ફરી જાય. આ દુધરેજની જગ્યા ઉપર માતાજીએ દાનાભાઈની વેળા વાળી કે જેનું હાઈકું હાલે નહીં, જ્યાં જ્યાં જાય ત્યાં એનો માગ થઈ જાય. અવળા નાખે ને હવળા મંડી ગઈ માં ભગવતી પાડવા. એક દિયા દુધરેજની જગ્યાની માથે જાહો જલાલી બનાવી દીધી. હાઈકું હાલે નહીં, પોતાના ઘરમાં ખિસ્સામાં તેજુરીમાં રૂપિયા હમાય નહીં, આવી જેની જાહોર જલાલી થઈ. દાનભાઈ મનની માલમાં વિચાર કર્યો રૂપિયા છે પણ હવે કઈક ધંધો બિઝનેસ કરવો છે, એટલે પોતે ભંગારનો ધંધો કર્યો. સાહેબ ભંગારનો ડેલો બનાવ્યો. ફરતી 24 નો ભંગાર મંડી ગયા ખરીદવા. હાઈકું હાલે નહીં, પણ કહેવતમાં કીધું છે કે રૂપિયા થઈ જાય ને એટલે માણસ ધર્મને ભૂલી જાય. પણ આ માણસ ધર્મને ભૂલ્યો નતો સાહેબ. રૂપિયાની બોલબાલા ધર્મ કામ મંડી ગયું કરવા, અવળા નાખે ને મંડી ગયા હવળા પડવા. ભંગારનો ધંધો બોલબાલા હાલે. એટલે એને મનથી વિચાર કર્યો કે લાવ દુનિયાની મારી બા બધાયની માતાજીના મઠ મંદિર શિખર બનશે તો મારે મારી દેવનો મારે હરખથી મંદિર બનાવવું છે. હળવદની માલિપા ભુવાને વાયક આપ્યું. ભગવાન ભુવાને દેવનું વાયક આવ્યું એટલે ભગવાન ભુવા ત્યાંથી તાબડતોબ આવ્યા. સાહેબ અરે દાનભાઈ હોશીદાનો મને બોલાવવાનું કારણ, ભુવા જેદી નતું તેદી કાંઈ નતું, પણ આજ મારી માતાએ મને બધું આપ્યું છે. મારે હરખથી મારી દેવનું મંદિર બનાવવું છે. પૂછો મારી દેવ શું કહે છે? માં ભગવતીનો પાઠ માંડ્યો. પાઠની માથે એક જ કલમે માતાજી હોળ 33 ને 51 ધાર ભરીને ઊભી રહીને સાહેબ. તેથી દાનભાઈ ને 10 કોઠે દીવા થઈ ગયા. માતાજીને કીધું વાહ વાહ મારા બાપની દેવી વાહ. મારી વાણવતી પાવાની દેવી પવન દેવી એ માં તને જાજા જહના હોય માં. પણ ભગવાન ભુવાએ બીજી સપટી હાથની માલપા ઉપાડી એટલે દાનભાઈ કીધું ભુવા હવે માતાને ખાલી એટલું પૂછો મને કેટલી મુદત આપે છે. પાછા હોળ અને 17 ધાર ભરીને ત્યાં ભગવાન ભુવાના ખોળિયા આવીને મારી વાણવટી પાવાની દેવી પવન દેવી એટલું બોલી કે મારા દાનિયા તને 3 મહિનાનું તને ખાત મુહૂર્ત આપું છું. જા બા 3 મહિનાનું મુહૂર્ત આપીને માતાજી ખમા ગઈને વ્યા ગયા. પાઠ વાળી લીધો, ચા પાણી પીને મેઘલી અંધારી રાતે હુઈ ગયા. વહેલા સવારે જાગી અને ભગવાન ભુવા હળવદ સામે હાલી નીકળ્યા અને પોતે પોતાના ધંધે જ્યાં ડેલો હતો ભંગારનો ન્યા જઈ બેઠા છે. મનની માલમાં ઓરતો કરે છે કે મારી માતાએ મારા બાપની દેવીએ મને 3 મહિનાનું મુહૂર્ત આપ્યું છે. 3 મહિના તો કાલ વ્યા જાય છે. અને એક બાજુ આખો ડેલો ભંગારનો ભરેલો
ભુવા હળવદ વ્યા ગયા, પોતે દાનભાઈ પોતાના ધંધા અર્થે ત્યાં વ્યા ગયા, અને આ બાજુ બેઠી બેઠી મારી વાણવટી મનમાં વિચાર કરે છે કે લાઈવ લાઈવ મારા દાનિયાને મારી માથે કેટલોક ભરોહો છે. લાઈવ હું દેવી આજ રમત માંડું, મારો દાનિયો તો એમાં પાર ઉતરી જાય ને, મારી પરીક્ષામાં જો મારો દાનિયો પાર ઉતરી જાય તો એને અમર બનાવી દઉં. અને મારી વાણવટી સિકોતર ને મહાકાળી ને પવન દેવીએ રમત માંડી લીલા કરી સાહેબ. એક રાતમાં ભંગારનો ભાવ આસમાને હતો, તળિયે વયો ગયો છે. આખો ડેલો ભર્યો છે, કરોડો રૂપિયાનો માલ ભર્યો છે, પણ ભાવ તળિયે વયો ગયો. દાનભાઈ મનમાં વિચાર કરે કે હજી કાલ મારી દેવનું મુહૂર્ત લીધું છે મંદિરનું, પણ પાછા મનની માનપા ઓરતો કરે કે ધંધામાં તો આવો હાલે અઠવાડિયે 15 દી હમણાં ભાવ ચડી જાય છે. વાત કરતા વાર લાગે, મારી દેવની લીલા જોવો કાળા માથાના માનવી. દેવની ગતિને કોઈ પાર પામી શક્યો નથી. માતાએ એવી લીલા કરી, એક તો ભાવ તળી એવી યોગ્ય ભંગારનો, 2-5 દી ગયા કર્મચારી અધિકારીઓ આવી અને ભંગારના ડેલે ઉભા રહીને કીધું કે આનો માલિક કોણ છે? દાનભાઈ પોતે ખુરશીએ બેઠેલા ઉભા થઈને આગળ જઈને કીધું કે આવો સાહેબ, પહોંચીતા આવવાનું કારણ આ ભંગાર આટલો બધો ભેગો કર્યો છે, આના માલિક તમે છો? કે હા, 1,20,000 નો તમને દંડ દેવામાં આવે છે, તમારે દંડ આવીને ઓફિસે ભરી જવાનો. આ જૂનો જે માલનો જથ્થો આટલો બધો ભેગો કર્યો છે, આનો દંડ તમને આવ્યો છે. આટલો ઓર્ડર કરીને કર્મચારીઓ અધિકારીઓ તો ત્યાંથી નીકળી ગયા છે. પછી હિંમત હારી ગયા સાહેબ. ગમે એવો માણસ હોય તો હિંમત હારી જાય. એક બાજુ 3 મહિનામાં દેવનું મંદિર ઊભું કરવાનું મુહૂર્ત હતું, એક બાજુ ભંગારનો ભાવ તળી આવી ગયો, એક બાજુ કર્મ અધિકારીઓ આવી, કર્મચારીઓ આવીને કીધું કે 1,20,000 નો તમને દંડ દેવામાં આવે છે. મનમાં મુંજાય, હવે મારી દેવનું મંદિર હું નહીં બનાવી શકું. પાછી મોડી વેળા આવી સાહેબ. પણ જેને જેનો આશરો જેની માથે ભરોસો હોય ને, ભગવાન ભુવાને પાછું વાયક મેકલ્યું અને ભગવાન ભુવા આવ્યા ને સાહેબ. દાનભાઈએ ભગવાન ભુવાને કીધું, ભુવા મારી દેવનું મંદિર હવે હું નહીં બનાવી શકું. આંખની માલમાંથી બોરબોર જેવડા આહુડા પડી ગયા અને ભગવાન ભુવાએ દાનાભાઈની સામે આમ નજર કરી, ભાઈ ગાંડો થયો, ગાંડો થઈ જાય છે, આમાં રોવાય નહીં. ભુવા દુનિયા હારી ગયો હોત ને તો મને પહોંચ, પણ મારી દેવનો બોલ હું નહીં પૂરો કરી શકું. મને આજે આંખની માલમાં આહુડા એના આવે છે. ત્યાં તો ભગવાન ભુવાના ખોળીએ મારી દરિયાના લોઢની વાણ વટી આવી.
ભગવાન ભુવાના મોઢાની મારી પાસે ખમા આવો શબ્દ નીકળ્યો એટલે દાનાભાઈ કીધું કોણ બોલે? માથે હાથ વેકીને કીધું મારા દાનિયા તારા બાપની દેવી રાઠોડના કરમ ભાગલાની માતા વાણવટી સિકોતર બોલો. માડી તારી પાસે માગવાનો હવે મારો કાંઈ હક નથી, તે મને ઘણું આપ્યું છે, પણ મારી આ તારા મંદિરનું ખાલી 3 મહિનાનું તે જ મને મુહૂર્ત આપ્યું છે. માગ્યા દાણા આપ્યા છે, માગ્યા નિશાન આપ્યા છે. તો મારી એક બાજુ મારો ધંધામાં ખોટ ગઈ એને હું નથી વિચારતો, પણ કર્મચારીઓ આવીને 1,20,000 નો દંડ મને દઈને ગયા છે. દેવી હવે હું દંડ ભરું કે તારું મંદિર ઊભું કરું? તેથી ભગવાન ભુવાના મુખે મારી વાણવટી સિકોતર એટલું બોલી કે દાનિયા મંદિર તો મારે ઊભું કરવાનું છે. હો મારી મંદિર તો તારી દયા છે તો ઊભું થાય છે, હું તો ખાલી નિમિત્ત છું. પણ મારી સાંભળ, જો આજ કદાચ મારા બાપની દેવી આવીને જો કદાચ ખમા કહી ગઈ હોય ને, તારી પાસે બીજું કઈ માંગવું નથી, ખાલી એટલું કહી દે કે મારી કાલ ઓલા અધિકારી આવીને 1,20,000 નો દંડ દઈને ગયા ને, એ કાલ પાછા મારા આંગણે આવી અને મને એમ કહી જાય કે 1 રૂપિયો નથી લેવો, તો મને એમ થાય કે મારા બાપની દેવી આવી. હું વાણવટી તારી આરે વચને બતાવું છું કે મારા દાના તારા મોઢામાંથી બોલ નીકળે, જો બોલનો તોલ કાઢી દી ઉગે ન કરી દઉં તો તારી દેવી ન હોય. માતાજી આટલું કહી અને ભુવાના ખોળિયામાં હમાઈ ગયા. દી ઉગ્યો સાહેબ. હજી ઓલા ભગવાનભાઈ ભુવા અને દાનભાઈ બે ચા પીવે, ચાની રકાબી હેઠી મેકે નો મેકે, ત્યાં અધિકારીની ગાડી આવી છે. દાનભાઈ, હા બાપા, આગલે દિવસે જે તમને 1,20,000 નો દંડ દઈને ગયા ને, એ ઉપરથી અમારે ઓર્ડર રાતે આવી ગયો છે કે તમને એ દંડ માફ છે, 1 રૂપિયો તમારો લેવાનો નથી. એ સાહેબ ભગવાનભાઈ દાનભાઈ સામે જોવે, દાનભાઈ ભગવાનભાઈ ભુવાની સામે જોવે, પણ દાનભાઈ ની આંખની મારી પાસે હરખના હુડ આવી ગયા. એને એમ થઈ ગયું કે નાના મારા બાપની દેવી છે. ઓ બાપ, મારી વાણવટી પાવાની દેવી મારી પવન દેવીના મંદિરનું ખાતમુહૂર્ત થઈ ગયું સાહેબ. મંદિર ચણાતા 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 તૈયાર થવાના આરે સાહેબ. દાનભાઈ ને અંદરના અંતરથી એક ઓર તો માની માથે આવ્યો. મારી મંદિર તો મારી શક્તિ પ્રમાણે મારી આ થઈ જાય છે, પણ મારી મંદિરમાં તું કાલ બિરાજમાન થઈ જાય છે, પણ મારી તારી સેવા પૂજા કરે એવો કોઈ ગાદીપતિ મારી દેવી આ 4 છે એમાંથી એકાદું ગોતી લે. મારી મરતા એકવાર મરતા પહેલા બસ આટલું કરી દે ને, અને પછી કદાચ મારી હું તારો દાનિયો આ લોક છોડીને પરલોકમાં વ્યો જાવ ને, મારો આત્મો ગતે પામી જાય. મારી એક તારો બાના તારી ગોતી લે ને. ઈનાઈ ભુવાને બોલાવ્યા. ઓરતો જયારે રજૂ કર્યો ને ઈનાઈ ભુવાના મોઢેથી માતા બોલી ગઈ, મારા દાનિયા આટલું જો મેં તને કરી દીધું હોય તો એક માતા કે હું તને ભુવો નહીં કરી દઉં? જા જા, મારું મંદિર પૂરું થાય ને મારા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જયારે કરીને
ત્યારે જો હોળ કલાની થઈ અને દુનિયામાં મને જે ખોળિયું સારું લાગે ત્યાં આવીને ઊભી ન રહો તો તારા બાપની દેવી સિકોતર દેવી ભરે નહીં કોઈ દુનિયાની માલપા મારા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારી કર અને જો મંદિરની માલપા હું બિરાજું જો કદાચ મારો રાખડી બંધ ગોતી લઉં તો જગતની માલપા જ રાઠોડની માતા વાણવટી ગોતી લઉં. સમય જતા માનું મંદિર તૈયાર થઈ ગયું. માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠાનો દિવસ આવ્યો. માતાજીના ઢોલ વાગે, નગારા વાગે, ડમલ ડાક વાગે, બેનો દીકરીઓ માતાજીના હામૈયા લઈ અને માતાજીને વાજતે ગાજતે મંદિરની માલિપા પધરાવણી કરી માની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. ત્યારે દાનાભાઈના 4 દીકરા હતા. એમાંથી દાનાભાઈનો દીકરો ઘનાભાઈ જેના ખોળીએ મારી એ પારસની પુતળી મારી ઝઘડુસા વાણિયાના પોકારની દેવી મારી વાણવટી આવી હોય સાહેબ. અને ઘનાભાઈના ખોળી આવીને કીધું કે લે મારા દાનિયા તારે ઓરતો હતો ને કે મારી બાનાધારી ગોતી લે આ મારો બાનાધારી જા હું વાણવટી સિકોતર કહું છું. બોલીને બીજું બોલું નહીં મારા દાદા. આજે હું રાઠોડના કરમ ભાગલાની માતા વાણવટી સિકોતર પાવાની દેવી પવન દેવી કહું છું કે આ તારો દીકરો ઘણો રહ્યો ને એ ઘણાને વાજ મારો બાનાધારી ભૂવો એ જગની માલિપા જાહેર કરું છું. દુનિયાની માલિપા જો એકદી ડંકા ન દેવારું ને તો દુનિયાની માલિપા મને રાઠોડની દેવીને કોઈ ન માને. માતાજી વાણવટી પાવાની દેવી પવન દેવીની જેને હાજરી થઈ અને આજની તારીખની માલિપા સાત ભેડ માથે ભોંગળ વાગે છે અને માતાજી ધાર્યું તો કરે પણ અણધાર્યું આ રાઠોડની વસ્તીનું અત્યારે મારી દેવી વાણવટી કરે અણધાર્યું કરે. સાહેબ મેં હમણાં કીધું કોર્ટના પગથિયા ચડું તો 1200 મહિને 2 વર્ષે ચુકાદો આવે પણ હકનો ઝઘડો હોય ને. અમારા ભાઈ હમણાં શું નામ તમારું ભાઈ? દિનેશભાઈ મને કીધું કે દેવ MP માં ગયો તો 35 લાખનો માલ ગાડીમાં ભર્યો હતો સાહેબ. નહીં હગા, નહીં વાલા, નહીં કાકા, નહીં કુટુંબ. એક આ દેવીના ભરોસે અહીં માથું નમાવીને ગયો હોય છે માણસ. 35 લાખનો માલ ભરાઈ ગયો પછી ત્યાંથી ગાડી જયારે લેવાની હાંકવાની તૈયારી કરીને લતાવાર હોય સાહેબ ડોન બહાર જાવ ત્યારે ખબર પડે કે દુનિયા કેવડી છે. બાકી આપણે તો ઓલા કોણે બજારનું કૂતરું બજારમાં ફાહે એ કઈ નવાઈ નથી.
પણ બહાર જાવ ત્યારે તમને ખબર પડે કે ધોળા દીએ તારોડિયા દેખાય છે. તેથી આ દિનેશભાઈને કીધું કે 1 લાખ રૂપિયા દેતો જા, પછી અહીંથી તારી ગાડીનું પૈડું ફરે. તેથી આને કીધું ભાઈ મારો હિસાબ કિતાબ થઈ ગયો કે નહીં, એ મેરા ઇલાકા હે, યહાં હમ જો બોલે વહી હોગા. અને તેથી આને બહાર આવીને આ બાજુ નમણો માંડીને કીધું છે જો કદાચ મારા બાપની દેવી બેઠી હોય ને, આ દુનિયાને લાખ ધરું ને એની કરતા મારી તારા જનાવરની જાતર દઈશ, પણ 5 કલાકમાં મારી ગાડી નીકળવી પડે. અને 4.5 કલાકમાં આને ફોન કર્યો કે આવીને તારી ગાડી લઈ જા. એ ઈ આ દેવી છે સાહેબ. દડી મેદાનમાં પડી છે. એવું નથી કે આપણે ધનાભાઈ ભુવા છે એનું જ કામ નહીં સાહેબ, દડી મેદાનમાં પડી છે, પણ ટેમ કાઢવો જોઈએ સાહેબ. આમાં કેટલા ને એવો ટેમ છે કે દીવ ઉગે ને મેં દીવો કર્યા વગર નથી ખાતા. ઊંચી આંગળી કરો છો આમ આમ ઊંચી આંગળી, હા એમાં 5 જ નીકળે સાહેબ, 5 જ નીકળે. બાકી બધાને ખાઈ પીને હું આજ આનંદ છે. પણ જો આની પાસે કલાકનો ટાઈમ કાઢો ને જો તમારી માટે 48 કલાકનો કાઢે તો દેવી નો કહેવાય. પણ બાપ આજે જેના નામના ડંકા વાગે છે અને આજ માતા માતા થતું હોય સાહેબ, નાચ તો તમારી કરતી હોય પણ પરનાય કરતી હોય કે આની પાસે દેવ છે સાહેબ, આ દેવ વાળા છે. એના માટે ગુજરાતમાં વાગે ઘુઘરા, ગુજરાતમાં વાગે ઘુઘરા, દુધરેજમાં બોલે મોલ મારી વાનવટી માતા, તારી ચર્ચા ચાલે. એ આખી ગુજરાત 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 ગુજરાતમાં વાગે ઘુઘરા, ગુજરાતમાં વાગે ઘુઘરા, દુધરેજમાં બોલે મોલ મારી વાનવટી માતા, તારી ચર્ચા ચાલે. આજે ઉસરંગ આજ નેનોમાં સલોણા ને સખી અમારા રાઠોડ પરિવાર દુધરેજના આંગણે કંચન વરસી ગયા. મેં ભરો છે તો બધું છે, નો ભરો હોય કાંઈ નથી. એના માટે
સમયની વાતો હોય સાહેબ. આ માતા એવી દયાળી છે કે જેની માથે ભરોસો રાખો ને પછી દુનિયામાં કોઈ તમારો વાળનો વાંકો કરે પણ અટૂટ વિશ્વાસ હોવો પડે છે. એમાં જો આટલી કમી હોય તો દેવું કે હું ન આવું પણ પૂરેપૂરો મારી માથે એકવાર રંગાઈ જા. એ વણવટી ના નામ ઉપર ભરોસો રાખો પછી ના કરે કોઈ વાળીનો વાંકો. જગજી તારે મારી માતાજી ભાઈ વાર્તાનો ભાગ પૂરો થાય. આપણે બીજાને ન કહીએ કે પણ રાઠોડ પરિવારના જેટલા યુવાનો છે એટલે ઊભા થઈ જાઓ અને આ બાજુ રાઠોડ પરિવારના વવારું હોય એ ઊભા થઈ જાય. એ આનંદથી 2 મિનિટ રમવાનું છે અને જેના પગ નહીં ઉપડે અમે નહીં જોઈ પણ મઠમાં બેઠીને એ મારી દાના આપવાની દેવ જોઈશે કે આ કયો નથી રમ્યો. ગુજરાતમાં વાગે ઘૂઘરા, ગુજરાતમાં વાગે ઘૂઘરા, ગુજરાતમાં બોલે મોર મારી વાણવટી માતા તારી ચર્ચા ચારે કો. ગુજરાતમાં વાગે ઘૂઘરા, ગુજરાતમાં વાગે ઘૂઘરા, ગુજરાતમાં બોલ્યા મોર મારી વાણવટી માતા તારી ચર્ચા ચારે કો. રાઠોડની દેવી, રાઠોડની દેવી તન દુખિયાની દલાલ મારી માતા, મારી વાણવટી માતા તારી ચર્ચા ચાલે.